ઈડરના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક ભરાયા પાણી. સાબરમતી નદીમાં સર્જાઈ પૂરની પરિસ્થિતિ. સાબરકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમના 10 ગેટ ખોલતા સાબરમતી નદીમાં સર્જાઈ પૂરની સ્થિતિ. ધરોઈ ડેમમાંથી આશરે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અવિરત વરસાદને લઈને સાબરકાંઠા જિલ્લામાં પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાતા ભક્તોને હાલાકી. ભક્તો અને પ્રવાસીઓને નદી કોઠાથી દૂર રહેવા અપીલ. મંદિર પરિસરમાં સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાતા ભક્તોને સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવે છે. તેથી 1 લાખ ક્યુસેક પાણી સપ્તેશ્વર નદી આપણે છોડવામાં આવ્યું છે, જેથી સપ્તેશ્વર મહાદેવ આવતા દરેક શ્રદ્ધાળુ અને ભક્તોને જણાવવાનું કે નદી કિનારે અતિશય ભારે પૂર હોવાથી સાવચેતી રાખવી અને આજુબાજુ ગામડાઓને પણ અલર્ટ કરવામાં આવે છે, જેથી બધાએ સાથ સહકાર આપવો.